નમસ્કાર દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બંધારણનો એક એવો ટોપિક જોવાના છીએ જે ટેટ જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી એક સવાલ તો આવે જ છે. ટોપિક છે મૂળભૂત ફરજો. પણ શું તમે જાણો છો કે આ ફરજો આપણા બંધારણમાં શરૂઆતથી હતી જ નહીં? ચાલો આજે આ વિષયને એટલો સરળ બનાવી દઈએ કે પરીક્ષામાં તમારો એક માર્ક પાકો થઈ જાય. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. પહેલો અને સૌથી મોટો સવાલ, જ્યારે 1950માં આપણું બંધારણ લાગુ થયું ત્યારે શું મૂળભૂત ફરજો એનો ભાગ હતી? શું લાગે છે? અને જવાબ છે ના, બિલકુલ નહીં. આજ તો સૌથી રસપ્રદ વાત છે. મૂળ બંધારણમાં ફરજોનો કોઈ ઉલ્લેખ જ નહોતો. એને તો છેક 26 વર્ષ પછી 1976માં બંધારણમાં જગ્યા મળી. કોઈ પણ વસ્તુને ગોખવા કરતાં એની પાછળની વાર્તા સમજવાની વધારે મજા આવે, ખરું ને? તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આ ફરજો આપણા બંધારણમાં આવી ક્યાંથી, એની પાછળનો ઇતિહાસ શું છે. જો આ ફરજોની આખી સફરને આપણે 3 સ્ટેપમાં સમજી શકીએ. પહેલું 1950 બંધારણ આવ્યું પણ ફરજો નહોતી. પછી આવ્યું 1976નું વર્ષ, એક ઐતિહાસિક સુધારો થયો અને એક સાથે 10 ફરજો ઉમેરાઈ. અને છેલ્લે 2002માં શિક્ષણને લગતી 11મી ફરજ જોડવામાં આવી. હવે આ સ્લાઇડ પર ખાસ ફોકસ કરજો, કારણ કે આમાંથી 4 સીધા સવાલો બને છે. પહેલું, કઈ સમિતિની ભલામણ હતી? યાદ રાખજો, સરદાર સ્વર્ણસિંહ સમિતિ. બીજું, આપણે આ વિચાર ક્યાંથી લીધો? તો એ હતો જૂનો સોવિયત સંઘ, એટલે કે USSR. ત્રીજું, બંધારણમાં આના માટે કયો નવો ભાગ ઉમેરાયો? ભાગ 4ક. અને ચોથું, કયો નવો અનુચ્છેદ ઉમેરાયો? અનુચ્છેદ 51ક. આ 4 નામ તો મગજમાં ફિટ કરી જ લેજો. સારું, તો અત્યારે આપણી કુલ 11 ફરજો છે. ચાલો હવે ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. યાદ રાખવામાં સહેલું પડે એટલા માટે આપણે એને વિષય પ્રમાણે અલગ અલગ ગ્રુપમાં વહેંચીને સમજીશું. પેલું ગ્રુપ છે રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારીઓ. આમાં 4 મુખ્ય વાતો આવે છે. બંધારણ અને આપણા રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું, આઝાદીના લડવૈયાઓના આદર્શોને દિલમાં સાચવી રાખવા, દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવી, અને જ્યારે પણ દેશ બોલાવે ત્યારે એની રક્ષા માટે તૈયાર રહેવું. હવે વાત કરીએ સમાજ અને સંસ્કૃતિ પ્રત્યેની આપણી ફરજોની. આમાં શું આવે તો કે ભાઈચારો જાળવવો, સ્ત્રીઓનું અપમાન કરતી પ્રથાઓ છોડી દેવી, આપણા મહાન સાંસ્કૃતિક વારસાને સાચવવો અને હા, આપણા પર્યાવરણની રક્ષા કરવી. અને ત્રીજું ગ્રુપ છે આપણા પોતાના અને રાષ્ટ્રના વિકાસ માટે. આમાં કહ્યું છે કે વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવો, સરકારી મિલકતને નુકસાન ન પહોંચાડો અને હિંસાથી દૂર રહો. અને છેલ્લે આપણે બધાએ પોતપોતાના ક્ષેત્રમાં એટલી મહેનત કરવી કે દેશ આપોઆપ આગળ વધે. અને હવે આવે છે એક ખાસ ફરજ જે સૌથી છેલ્લે ઉમેરાઈ, 11મી ફરજ. આ પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે. યાદ રાખજો, આ 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરાઈ હતી. અને એ શું કહે છે? એ દરેક માતાપિતા અને વાલીને ફરજ પાડે છે કે તેઓ પોતાના 6 થી 14 વર્ષના બાળકને ભણવાની તકો પૂરી પાડે. સારું, આપણે બધી ફરજો તો જોઈ લીધી, પણ એમનું કાનૂની સ્ટેટસ શું છે? શું કોઈ ફરજ ન પાડે તો એને સજા થાય? ચાલો હવે આ સમજીએ, કારણ કે અહીંથી જ પરીક્ષામાં ટ્રિકી સવાલો બને છે. આ ફરજોની સૌથી મોટી અને સૌથી મહત્વની ખાસિયત એ છે કે તે બિનન્યાયિક છે, એટલે કે નોન જસ્ટિશિયેબલ. આનો સીધો સાદો મતલબ એ છે કે જો કોઈ આ ફરજોનું પાલન ન કરે તો તમે એને કોર્ટમાં ઘસડી ન શકો. આ એક નૈતિક જવાબદારી છે, કોઈ કાનૂની બંધન નથી. તો 3 મુખ્ય લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે. 1, આ બિનન્યાયિક છે. બીજું, આ ફક્ત અને ફક્ત ભારતના નાગરિકોને જ લાગુ પડે છે, વિદેશીઓને નહીં. અને ત્રીજું, આ સારા નાગરિક બનવા માટેની એક ગાઈડલાઈન છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. ભલે ફરજ ન પાળવા બદલ સજા ન થાય, પણ અમુક બાબતો માટે અલગથી કાયદા બનેલા છે. જેમ કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા પર કાયદા હેઠળ સજા થઈ શકે છે. ચાલો તો હવે આખા ટોપિકનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. સમજો કે આ તમારી પરીક્ષા માટેની ચીટ શીટ છે. સમિતિ કઈ? સરદાર સ્વર્ણસિંહ સમિતિ. સુધારા કયા? 42મો અને 86મો. કુલ ફરજો કેટલી? 11. બંધારણમાં ક્યાં છે? ભાગ 4ક. અનુચ્છેદ 51ક. પ્રેરણા ક્યાંથી લીધી? USSR. અને એનો સ્વભાવ કેવો છે? બિનન્યાયિક. બસ આટલું યાદ રાખશો તો ઘણું છે. તો આ બધી માહિતીનો સાર શું છે? આ બધું આપણને શું શીખવે છે?
ચાલો હવે મોટા ચિત્રને જોઈએ અને સમજીએ કે અધિકાર અને ફરજ વચ્ચે શું સંબંધ છે જે કોઈપણ લોકશાહીનો પાયો છે. આ સંબંધને સમજવાનો સૌથી સહેલો રસ્તો આ વાક્ય છે. અધિકારો અને ફરજો એક જ સિક્કાની બે બાજુ જેવા છે. એક વગર બીજાનું કોઈ અસ્તિત્વ જ નથી. તમે એને અલગ કરી જ ન શકો. જુઓ, અધિકારો આપણને સશક્ત બનાવે છે તો ફરજો આપણને જવાબદાર બનાવે છે. અધિકારો એ છે જે આપણને દેશ પાસેથી મળે છે, જ્યારે ફરજો એ છે જે આપણે દેશ અને સમાજને પાછું આપવાનું છે. સાચું કહું તો જ્યારે આ બંને વચ્ચે બેલેન્સ જળવાય ને ત્યારે જ એક મજબૂત લોકશાહી બને છે. તો આશા છે કે મૂળભૂત ફરજોનો આખો વિષય હવે તમારા માટે એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. છેલ્લે એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ. આપણે જેટલા જુસ્સા અને જાગૃતિથી આપણા અધિકારો માટે લડીએ છીએ, શું એટલી જ નિષ્ઠાથી આપણી ફરજો પણ નિભાવીએ છીએ? જરા વિચારજો. જો તમને આ વિષયમાં કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમે આગળ કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ આવતા વિડીયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર.